પરિવારમાં ખૂબ સારો માણસ છે, ઘણો બધો પાવર છે. 30-40 વર્ષથી આમાં હતા, અત્યારે કેબિનેટ બન્યા, ઘણા વર્ષની મહેનત છે. સેવા કરતા જ આવ્યા છે ને કરવાના જ છે, ઘણી બધી સેવા કરી ને સ્વભાવમાં જ છે કે કરી શકે એમ છે, કરવાના જ છે બધે. હવે તો ખૂબ જવાબદારી વધી છે, ઘરમાં કોઈ સમય નહીં આપી શકે. હા, એ ખરો, ઘરમાં સમય ના આપે પણ બીજાનું કરે તો વધારે સારું. પહેલાં તો અમે બહુ જ વધારે ખુશ છીએ બધા કે આજે કેબિનેટનો સ્થાન મળ્યો છે. એમની મહેનત મેં જોઈ છે. મારી નાનામાં નાની યાદો એ છે કે એ લોકોને મદદ કરી છે, સમાજ સેવા કરી છે. એટલે મને લાગે છે મારા જન્મ પહેલાંથી જ કરે છે, કારણ કે હું જ્યારે નાની હતી ત્યારથી મને જેટલું યાદ આવે છે, મારી નાનપણની યાદોમાં બી એ જ છે કે એમને સમાજ સેવા કરી છે. રાજકારણમાં એન્ટ્રી લીધી. અમે જ્યારે પોર્ટ કોલોનીમાં રહેતા નાના હતા ત્યારથી મને બધી એ જ યાદો છે કે એમને ખાલી ને ખાલી સમાજ સેવા કરી છે અને રાજકારણમાં જ્યારે એન્ટ્રી લીધી હતી અને કામ કર્યું છે 40 વર્ષથી, એ બધું જ અમારી યાદોમાં છે. એટલે અમે બહુ જ રાજી છે અત્યારે, અને આખો અમારો પરિવાર એટલો જ ખુશ છે. અને મારા દાદાનું બી આ એક સપનું હતું. મારા દાદા ગામડે રહેતા હતા, તો જ્યારે પણ ચૂંટણી આવે, ગમે તે હોય, રિઝલ્ટ આવવાનું હોય, ગમે તે, એ તરત આવી જતા હતા કે ત્યાંથી એ મહેનત કરતા હતા. તો આજે મારા દાદા છે એ બી એટલા જ ખુશ હશે ઉપરથી. નિશાબેન, હવે જે જવાબદારી મળી છે ખૂબ મોટી જવાબદારી છે, વન પર્યાવરણ છે, આખા રાજ્યની જવાબદારી મળી છે, કઈ રીતે નિભાવશે પોતા? એમને ખાલી કામ કરતા જ આવડે છે. એમને બહુ સારી તક મળી છે, બહુ સારો પોર્ટફોલિયો મળ્યો છે. એટલે જે પણ મળ્યું હોત એ એમનું 200% આપત અને આપશે, અને બહુ સારી તક મળી છે એટલે એ કામ કરતા રહેશે. મને લાગે છે એમના છેલ્લા શ્વાસ સુધી એમને ખાલી કામ કરતા જ આવડે છે, એટલે કામ કરતા રહેશે. એક સામાન્ય જીએમબીમાં જે એન્જિનિયરથી લઈ અને આજે કેબિનેટ સુધીની જવાબદારી, પરિવારમાં એક દીકરી તરીકે તમને કેટલો પ્રેમ મળ્યો? એનું તો એની કોઈ પેલી ના થાય, મેઝરમેન્ટ ના થાય. બહુ જ પ્રેમ મળ્યો છે. આવું મને નથી લાગતું કે કોઈને પ્રેમ મળ્યો હશે. એટલે એમને બધી જ જવાબદારી બધી જ રીતે બહુ જ સારી રીતે નિભાવી છે, અને મને નહીં, મારા આખા પરિવારને એટલો પ્રેમ આપ્યો છે, નાનાથી લઈને મોટા સુધી બધાને જ એટલો પ્રેમ આપ્યો.